કોઈ પણ પ્રકારની ઇન્જરી થાય છે, માની લો ઘૂંટણમાં થાય છે, કમરમાં થાય છે, તો ત્યારે આઈસ પેક કરવો જોઈએ કે ગરમ શેક કરવો જોઈએ? જનરલી જ્યારે કોઈ પણ ઇન્જરી થાય ને એક્યુટ સ્ટેજ એટલે વાગ્યું એવું તરત, તો અમે લોકો સજેસ્ટ કરીએ છીએ આઈસ પેક. આખા યુનિવર્સલ એક પ્રોટોકોલ ચાલે છે, રાઈસ પ્રોટોકોલ કહેવાય. આર મીન્સ રેસ્ટ, આરામ આપી દો તમે એ ભાગને. આઈ મીન્સ આઈસ, બરાબર છે, આઈસ પેક કરો. સી એટલે કમ્પ્રેશન, કે જે જગ્યા પર વાગ્યું છે ત્યાં ગુલાબી પાટો કે એવું રેપ કરી દો. ઈ એટલે એલિવેશન, બે ઓશિકા કે બે તકિયા રાખીને, માનો કે ઘૂંટીમાં વાગ્યું છે કે ઘૂંટણમાં વાગ્યું છે, તો બે તકિયા રાખીને પગને ઊંચો રાખો તો સ્વેલિંગ એટલે સોજો તમને વધે નહીં. ખરેખર જ્યારે બી ઇન્જરી થાય છે, તમે એક સ્પોર્ટ્સ ઇવેન્ટ, કોઈ પણ ક્રિકેટ મેચ આપણી ચાલતી હોય, તમે જોજો પ્લેયરને જ્યારે વાગે ને એવું તરત જ એ લોકો તરત ગરમ ના કરતા હોય, લોકો કુલ સ્પ્રે કરે છે, આઈસ પેકની થેલી લઈને બેઠા હોય. સો આઈસ પેકનું કામ શું છે? વાઝો કન્સ્ટ્રિક્શન અને વાઝો ડાયલેશન હોટ આપે. આઈસ પેકથી કન્સ્ટ્રિક્શન થાય અને ગરમથી ડાયલેશન થાય. એટલે જેવું તમને દુખે છે ને, કંઈ પણ સોજો આવે છે, તમે આઈસ પેક મૂકીને કન્સ્ટ્રિક્શન કરી દો એટલે તમને સોજો ઓટોમેટિક ઓછો થવા લાગે.